ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા નંબરનો નિયમ મેં આગળ કીધેલું પાછલા વિડીયોમાં કે આ નિયમ ચોપડીમાં નથી, સંયોજિત ભારનો નિયમ અને વ્યસ્તપણાનો સિદ્ધાંત. ઇંગ્લિશમાં એમને કહેવાય છે લો ઓફ કેમિકલ કમ્બાઇનિંગ વેઇટ, લો ઓફ કમ્બાઇનિંગ વેઇટ, અને બીજું છે લો ઓફ રેસિપ્રોકલ પ્રોપોર્શન. રેસિપ્રોકલ એટલે વ્યસ્ત. આ નિયમ તમને જેડબલ્યુ નીટમાં કામ લાગશે અને જેડબલ્યુ નીટની કોઈ પણ મોટી મોટી બુક્સની અંદર આટલો સહેલી રીતે આ નિયમ નહીં સમજાયો હોય, એટલે સમજી લેવો જરૂરી છે. ઓકે, જો બે તત્વો એ અને બી અલગ અલગ સંયોજનોમાં ત્રીજા તત્વ સીના નિશ્ચિત દળ સાથે સંયોજન બનાવતા હોય તો તે બે તત્વો એ અને બી તત્વો દળના તે જ ગુણોત્તરમાં તે જ પ્રમાણમાં જોડાઈને ત્રીજું સંયોજન પણ બનાવી શકે છે. એટલે કહેવા શું માંગે છે અહીંયા, એ બી સી મેં ધારેલા તત્વો છે. બાકી તત્વો ટોટલ આપણને ખબર છે 118 પરમાણુઓ છે આવર્ત કોષ્ટકમાં, તો કોઈ પણ તત્વ હોઈ શકે. એ બી સી મેં ધારેલા તત્વો છે. એ અને બી અલગ અલગ સંયોજનો બનાવશે જે કોની સાથે જોડાશે? સી સાથે. જેમ કે અહીંયા જો ઉદાહરણ આપ્યું છે A2C B3C. એ અને બી કોની સાથે જોડાયા? સી સાથે. પણ સીના નિશ્ચિત દળ સાથે. તમે જુઓ અહીંયા સીને મેં કેવો રાખ્યો છે? પરમાણુ 1. સીનું વજન કેવું રાખ્યું? સરખું. બંનેમાં 1 1 લીધો છે, કાં તો બંનેમાં 2 2 3 થી ગમે તે, પણ બેવનામાં સીનું વજન કેવું છે? સરખું. અને A2B3 એટલે એનું પ્રમાણ છે 2, બીનું પ્રમાણ છે 3. તે જ ગુણોત્તરમાં, એટલે આ A2B3 તે જ ગુણોત્તરમાં જોડાઈને ત્રીજું સંયોજન પણ બનાવી શકે A2B3. સાદી ભાષામાં હજી એકવાર કહું તો આ નિયમ ત્યારે વપરાય, ત્યારે કામ લાગે કે બે સંયોજનોના સૂત્ર આપ્યા હોય અને તેના પરથી ત્રીજા સંયોજનનું અનુમાન એટલે કે પ્રિડિક્શન થઈ શકે. ફરીથી એકવાર, બે સંયોજનોના અણુસૂત્રો આપેલા હોય તેના પરથી ત્રીજા સંયોજનનું અનુમાન ઇમેજિનેશન થઈ શકે. ખ્યાલ આવે છે? એટલે એક તત્વનું કેવું વજન? નિશ્ચિત વજન. તેની સાથે જોડાતા બાકીના બે તત્વો જે છે તે ત્રીજું સંયોજન પણ બનાવી શકે આ રીતે A2B3. ખ્યાલ આવે છે? બીજું ઉદાહરણ આપું બાળકો તમને. જેમ કે સંયોજન 1 છે SO2, સંયોજન 2 છે H2S. બેઉમાં કોમન કોણ છે? સલ્ફર. સલ્ફરનું કેટલું વજન લીધેલું છે? સરખું, બરાબર. સલ્ફરનો પરમાણુ ભાર 32 છે, એટલે 32 ગ્રામ સલ્ફર સાથે હાઇડ્રોજનના 2 ગ્રામ, ઓક્સિજનના 1632 ગ્રામ જોડાય છે. અને આ બે સંયોજન પરથી પ્રિડિક્શન શું થાય? સલ્ફર બેઉમાં સરખું છે. હવે બાકી કોણ રહ્યું? હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ ભેગા થઈને એક ત્રીજું સંયોજન બનાવી શકે છે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો અહીંયા કયા નિયમનું પાલન થયું? સંયોજિત ભારના નિયમનું, લો ઓફ કમ્બાઇનિંગ વેઇટનું પાલન થયું. ઓકે, પછી છે વ્યસ્તપણાનો સિદ્ધાંત. જો બે તત્વો એ અને બી અલગ અલગ સંયોજનોમાં ત્રીજા તત્વના નિશ્ચિત કે જુદા જુદા દળ સાથે, અહીંયા શું લખ્યું છે? સીનું નિશ્ચિત દળ. અહીંયા શું લખ્યું છે? નિશ્ચિત કે જુદું જુદું દળ સાથે સંયોજનો બનાવતા હોય તો તે બે તત્વો એ અને બી દળના કોઈ નવા ગુણોત્તર સાથે જોડાઈને ત્રીજું સંયોજન બનાવી શકે છે. એટલે જુઓ જરા અહીંયા, સંયોજન 1 SO2, સંયોજન 2 H2S. એટલે પહેલાં બે સંયોજન તો મેં બંનેમાં કેવા લીધા? જો કોમન. સલ્ફર બેઉમાં કેવું રાખ્યું છે? કોમન. અહીંયા સલ્ફર બંનેમાં કોમન છે. જો H2O2 બનાવે ને, H2O2 એટલે મતલબ બે સંયોજન પરથી ત્રીજા સંયોજનનું ઇમેજિનેશન થયું. H2O2 તો કયા નિયમનું પાલન થયું? સંયોજિત ભારનું. પણ H2O2ના બદલે, એટલે કે જે ગુણોત્તર છે તેના બદલે કોઈ નવો ગુણોત્તર H2O 1:2:1. તો આ નિયમને કયો નિયમ કહેવાય? વ્યસ્તપણાનો સિદ્ધાંત. જો ગુણોત્તર H2O2 એનો એ જ રહે તો સંયોજિત ભાર. પણ જો ગુણોત્તર જે આપેલો ગુણોત્તર છે તેનાથી નવું જ કોઈ ગુણોત્તરવાળું સંયોજન બને, ગુણોત્તર એટલે પ્રમાણ, રેશિયો, બીજા જ કોઈ પ્રમાણવાળું સંયોજન બને તો તમે એને શું કહેશો? વ્યસ્તપણાનો સિદ્ધાંત અથવા રેસિપ્રોકલ પ્રોપોર્શન. ઓકે, બીજું એક ઉદાહરણ NO2 NH3. આ બે સંયોજનમાં શું કોમન છે બાળકો? નાઇટ્રોજન મેં કોમન રાખ્યો. જો 14 ગ્રામ નાઇટ્રોજન, 14 ગ્રામ નાઇટ્રોજન. ઓક્સિજનનું વજન, ઓક્સિજન 16:32, હાઇડ્રોજન 3 × 3, 3:32નું કોઈ સંયોજન જ પોસિબલ નથી. સંયોજન પોસિબલ છે H2O કાં તો H2O2. તો પછી આ H2Oમાં તમે જુઓ અહીંયા આ નિયમનું પાલન ના થયું.
આ રેશિયો અહીંયા H2O શું છે 2:1નો રેશિયો છે જુઓ અહીંયા, અને અહીંયા 3H અને અહીંયા 2O, મતલબ H3O2 તો બનતો નથી, શું બન્યું H2O, એટલે કોઈ નવા ગુણોત્તરવાળું સંયોજન બન્યું, તો એને શું કહેવાય વ્યસ્તપણાનો સિદ્ધાંત. બાળકો આના MCQ તમને જે MCQની શીટ આપેલી છે તેમાં જોવા મળશે. ત્યારબાદ હવે બાળકો આપણે જોઈએ 5મો નિયમ, ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ, જેને કહેવાય ગેલ્યુસેક લો ઓફ ગેસિયસ વોલ્યુમ. એનું વિધાન છે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંકળાયેલા હોય, વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય, એટલે પ્રક્રિયક સાઈડ કે નિપજ સાઈડ વાયુ હોય અથવા બધા વાયુ હોય, ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. તેમનો કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. અને હા, અહીંયા સમાન તાપમાન દબાણ હોવું જરૂરી છે, મતલબ પ્રક્રિયક અને નિપજ બધાનું તાપમાન અને દબાણ કેવું હોવું જોઈએ, સરખું. ઉદાહરણ 3 ઉદાહરણ આપીશ તમને. પહેલું ઉદાહરણ H2 ગેસ વત્તા O2 ગેસ ગિવ્સ H2O. આ પ્રક્રિયામાં આ ઉદાહરણ તો મને લાસ્ટ વિડીયોમાં પણ આપેલું, બરાબર. 2 હાઇડ્રોજનના અણુઓ કેટલા છે, સહગુણક છે 2, ઓક્સિજનનો સહગુણક 1 અને H2Oનો સહગુણક 2, બધા ગેસ ગેસ ગેસ. હા, પાછલા વિડીયોમાં મેં H2O લિક્વિડ લખેલું, અહીંયા મેં H2O ગેસ લખ્યું છે, બરાબર છે, કેમ કે H2O લિક્વિડ બને રૂમ તાપમાનની આસપાસ હોય તો, પણ 100 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું તાપમાન હોય ત્યારે H2O કેવું બને, ગેસ. એટલે H2 અને O2માંથી H2O ગેસ બી બની શકે, H2 અને O2માંથી H2 લિક્વિડ પણ બની શકે. મેં અહીંયા ગેસ બનાવ્યો છે. હવે અહીંયા એમના મોલનો ગુણોત્તર અથવા તો એમના સહગુણકોનો ગુણોત્તર શું છે, 2:1:2. તો કદનો ગુણોત્તર બી એવો જ હશે, 2:1:2. 2 કદ H2, 2 કદ એટલે જેટલું કદ ઓક્સિજનનું હશે ને એના કરતાં બમણું કદ શું હશે, હાઇડ્રોજનનું. અને જેટલું કદ હાઇડ્રોજનનું હશે એટલું જ કદ કોનું ઉત્પન્ન થશે, પાણીનું. ઉદાહરણ તરીકે જો મેં 100 ml, સમજ પડે છે બાળકો, જેટલું કદ હાઇડ્રોજનનું તેનાથી અડધું કદ ઓક્સિજનનું, અને જેટલું કદ હાઇડ્રોજનનું હશે વપરાશે તેટલું જ કદ H2Oનું ઉત્પન્ન થશે. બેટા લિક્વિડ નથી, અહીંયા વાયુ માટે છે, અહીંયા લખેલું જ છે વાયુ. પ્રવાહી હોય ને પ્રવાહી, તો પ્રવાહીમાં 2 ટેસ્ટ ટ્યુબ છે મારી પાસે, એકની અંદર 5 ml લિક્વિડ છે, બીજાની અંદર મેં 10 ml લિક્વિડ ભર્યું છે. જ્યારે હું આ બેને ભેગા કરું ને લિક્વિડ હોય તો 15 ml પ્રવાહી ઉત્પન્ન થાય. પણ અહીં બેટા પ્રવાહી નથી, અહીંયા શું છે, વાયુ છે. એટલે અહીંયા એવું લોજિક નહીં વાપરવાનું કે સીધો સરવાળો કરી નાખવાનો. અહીંયા તમારે શું જોવાનું, સહગુણકો જોવાના, મોલ જોવાના. સહગુણકોનો જે ગુણોત્તર હોય 2:1:2, કદનો ગુણોત્તર બી એવો જ હોય 2:1:2. ઠીક છે. 2 કદ એટલે 2 લીટર કદ નહીં, સમજો. 2 કદ એટલે 2 ગણું કદ, આ 1 ગણું કદ અને આ 2 ગણું, સમજણ પડે છે. એટલે જેટલું કદ મેં હાઇડ્રોજનનું લીધું, ઉદાહરણ તરીકે મેં હાઇડ્રોજનનું કદ લીધું 100 ml હાઇડ્રોજન, 100 mlના બદલે હું 50 ml, 100 લીટર, 1000 ml ગમે તે મારે લેવું હોત લઈ શકાત. પણ જો હું 100 ml હાઇડ્રોજન લઈશ ને તો એના કરતાં અડધા 50 ml O2 વપરાશે. જેટલા ml હાઇડ્રોજન લીધા હશે બાળકો તેટલા ml એનાથી અડધા ml શું વપરાશે, O2. અને જેટલા હાઇડ્રોજન લીધા હશે, કેમ કે સહગુણકો હાઇડ્રોજનના અને પાણીના સરખા છે, એટલે જેટલા મેં હાઇડ્રોજનનો કદ લીધો હશે તેટલું જ કદ કોણ ઉત્પન્ન થશે, પાણીનું ઉત્પન્ન થશે. એટલે આ જે કદ છે એ તેમના કોના પર આધાર રાખે છે, સહગુણકો પર આધાર રાખે છે, કદનો ગુણોત્તર. ઓકે. આમ અહીં હાઇડ્રોજન, ઓક્સિજન અને H2Oના કદનો ગુણોત્તર સમાન તાપમાને અને દબાણે 2:1:2નો છે. 2:1:2 એ તેમના સહગુણકોનો ગુણોત્તર એટલે કે મોલનો ગુણોત્તર છે, અને તે જ ગુણોત્તર શાનો છે, તેમના કદનો, 2:1:2. અગર મેં આની જગ્યાએ 1000 ml H2 લીધા હોત તો 500 ml O2 વપરાત અને 1000 ml H2O ઉત્પન્ન થાત, પાણીની વરાળ ઉત્પન્ન થાત. આ નિયમ હકીકતમાં કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. આની આગળ જોડ્યું હતું નિશ્ચિત પ્રમાણનો નિયમ, એ શું હતો, દળ માટે હતો, અને આ શાના માટે સંબંધ સૂચવે છે, કદ માટે. ઓકે. બીજું ઉદાહરણ જોઈએ બાળકો આપણે, H2 વત્તા Cl2 gives 2HCl. અહીંયા 1:1:2 સહગુણકો છે, 1:1:2. તો આ શું સૂચવે છે, એક કદ અને 2 કદ. એટલે કે જેટલા કદ હાઇડ્રોજનના વપરાશે એટલો જ કદ ક્લોરિનનું વપરાશે,
અને એનથી ડબલ કદ કોણ ઉત્પન્ન થશે? HClનું. એટલે ધારો કે ઉદાહરણ તરીકે મેં 10 લિટર હાઇડ્રોજન વાયુ લીધો હોય તો એની સાથે 10 લિટર ક્લોરીન વાયુ વપરાશે અને 20 લિટર HCl ઉત્પન્ન થશે. ત્રીજું ઉદાહરણ લઈએ બાળકો આપણે, હેબર પ્રોસેસ, હેબર વિધિ, જેમાં એમોનિયા ઉત્પન્ન થતો હતો. નાઇટ્રોજન ગેસ વત્તા 3 હાઇડ્રોજન ગેસ રિવર્સિબલ ગીવ્સ 2 અમોનિયા ગેસ. હા, હવે અહીંયા ફોરવર્ડ એરો કર્યો છે અને રિવર્સિબલ એરો કર્યો છે, એ બધા જવાબો તમને પછી આપીશું. ઠીક છે. હાલમાં જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ બધા પ્રશ્નોનો ઉત્તર તમને મળતો જશે. ઓકે, કેમ કે હજી તો રસાયણ વિજ્ઞાન ભણવાની જસ્ટ શરૂઆત કરી છે અને ખૂબ જ નવીન રીતે આપણે રસાયણ વિજ્ઞાન ભણી રહ્યા છે. 9મા 10મામાં જે રસાયણ વિજ્ઞાન તમે ભણતા હતા કેમેસ્ટ્રી, એ અને આ કેમેસ્ટ્રીમાં ટોટલ આપ જમીનનો ફરક છે. અને આ કેમેસ્ટ્રી તમને 12મા સુધી કામ લાગશે, આગળ કોલેજમાં બી કામ લાગશે. એટલે ખૂબ જ ધ્યાનથી સમજજો. ઓકે, 1, 3, 2 એ શું સૂચવે છે કે જેટલું કદ મેં નાઇટ્રોજનનું લીધું હશે તેનાથી 3 ગણું કદ હાઇડ્રોજનનું વપરાશે. જેટલું કદ નાઇટ્રોજનનું લીધું છે તેનાથી 3 ગણું કદ કોનું વપરાશે? હાઇડ્રોજનનું. અને જેટલું નાઇટ્રોજનનું કદ હશે તેનાથી ડબલ કદ, બમણું કદ કોનું ઉત્પન્ન થશે? એમોનિયાનું ઉત્પન્ન થશે. ઉદાહરણ તરીકે મેં 50 ml નાઇટ્રોજન લીધો, 50 ml, તો એના 3 ગણા 50 ગુણ્યા 3 150 ml શું ઉત્પન્ન થયા? હાઇડ્રોજન. અને જેટલો નાઇટ્રોજન હતો તેનાથી ડબલ શું ઉત્પન્ન થયો? એમોનિયા. કેમ? કેમ કે નાઇટ્રોજનનો સહગુણક 1 છે અને એમોનિયાનો સહગુણક કેટલો છે? 2. એટલે શું થાય? નાઇટ્રોજનથી ડબલ. ખ્યાલ આવે છે બાળકો? તો આને કહેવાય ગેસિયસ લો ઓફ ગેલ્યુસેક. હવે આગળ જોઈએ એવોગેડ્રોનો નિયમ. તે પણ આના જેવો જ છે, વાયુ માટે જ છે. હવે બાળકો આપણે ખૂબ જ અગત્યનો નિયમ સમજીએ. એવોગેડ્રોનો નિયમ છે બહુ નાનો નિયમ, પણ પાઠ્યપુસ્તકના ચોપડીના શબ્દો એટલા હેવી છે ને કે હેવી શબ્દોની અંદર એ નિયમનો મૂળ મર્મ, મૂળ અર્થ દબાઈ જાય છે. એવું ન થવું જોઈએ બેટા. ગભરાવાનું નહીં, સમજજો. એવોગેડ્રો નામના સાયન્ટિસ્ટે શું વિધાન આપ્યું કે સમાન તાપમાને, એક વસ્તુ યાદ રાખજો, આપણા વાયુ માટે એપ્લાય થાય છે, બરાબર? વાયુના 4 પ્રોપર્ટી હોય. વાયુના ગુણધર્મો, 4 ગુણધર્મો છે માપી શકાય તેવા: દબાણ, તાપમાન, કદ અને અણુઓની સંખ્યા મોલ, N. ઓકે, હવે જો તાપમાન સમાન લીધું, સમાન તાપમાન અને દબાણે, વાયુનું સમાન કદ, સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. એટલે જો પ્રેશર, ટેમ્પરેચર અને વોલ્યુમ આ 3 વસ્તુ સરખી હોય ને તો વાયુના મોલ બી કેવા હોય? અણુના સંખ્યા બી કેવી આવશે? સરખી હશે. હવે એક વસ્તુ હું તમને સમજાવું, સમજજો. વાયુ, હાઇડ્રોજનનો અણુ નાની સાઇઝનો હોય, બરાબર? ઓક્સિજનનો કદ મોટી સાઇઝનો હોય, થોડો. ઓક્સિજનનો અણુ સહેજ મોટી સાઇઝનો હોય. એ અત્યારે હું આ અણુની આ દડાની સાઇઝની વાત નથી કરતો, એ દડાને જે બોક્સમાં ભર્યો છે ને તેની વાત કરું છું. વાયુનું કદ એટલે આ વાયુએ રોકેલી જગ્યા, એને વાયુનું કદ ના કહેવાય. વાયુના અણુનો સાઇઝને એને વાયુનું કદ ના કહેવાય. ટોટલ વાયુએ જે જગ્યા રોકી ને, ટોટલ આખું બોક્સ, ટોટલ જગ્યા જે રોકી, આટલી જગ્યા જે બ્લુ કલરની રોકી તે નહીં, આ ટોટલ સર્કલ કર્યું છે તે વાયુના અણુઓએ રોકેલી જગ્યા કહેવાય. એને વાયુનું કદ માનવામાં આવે છે. હવે તમે બંને બોક્સ જુઓ, બંને સ્ક્વેર, લગભગ સરખી સાઇઝના 2 સ્ક્વેર છે, બરાબર? અને બંનેના અણુઓની સંખ્યા કેવી છે? સરખી. કેમ કે બંનેનું તાપમાન સરખું હતું, બંનેનું દબાણ સરખું હતું અને બંનેનું કદ સરખું હતું. 3 વસ્તુ, તાપમાન, દબાણ ને કદ સરખું છે, તો બેઉમાં અણુઓની સંખ્યા બી શું હશે? સરખી. પછી ભલે ને એકમાં હાઇડ્રોજન વાયુ ભર્યો છે અને એકમાં ઓક્સિજન વાયુ ભર્યો છે, ડઝ નોટ મેટર, પણ બેઉની અંદર અણુઓની સંખ્યા કેવી છે? સરખી છે. ખ્યાલ આવશે બાળકો? એવોગેડ્રોએ પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ પારખ્યો. કેમ કે એવોગેડ્રોની પહેલાં ડાલ્ટન ને બીજા અમુક સાયન્ટિસ્ટ એવું માનતા હતા કે એક સરખા 2 પરમાણુઓ જોડાઈને અણુ બનાવી જ ના શકે. એ લોકોને એવું હતું કે HCl અણુ છે, જેમાં કેવું છે, એક કરતાં જુદા જુદા પ્રકારના 2 પરમાણુઓ ભેગા થયા અણુ બનાવ્યો. પણ એ લોકોને એવું ખબર જ નથી કે એક સરખા 2 પરમાણુઓ ભેગા થઈને બી અણુ બનાવી શકે. ચલો ઠીક છે. મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે? થોડું ગેલ્યુસેકના નિયમ જેવું જ છે, પ્રક્રિયા એની જ બેઠી છે. 2H2 વત્તા O2 gives 2H2O ગેસ. ગેસ એટલે H2O ગેસ એટલે શું કહેવાય? પાણીની બાષ્પ કહેવાય. 2 કદ હાઇડ્રોજન વાયુ, 1 કદ હાઇડ્રોજન વાયુ અને 2 કદ પાણીની બાષ્પ. કેમ આવું બેટા? કેમ કે અહીંયા સહગુણક 2 છે, અહીંયા સહગુણક 1 છે અને અહીંયા સહગુણક 2.
જેટલો કદ હાઇડ્રોજનનો વપરાય, જેટલું કદ સમાન તાપમાન દબાણે એનાથી ઓછું કદ શું વપરાશે? ઓક્સિજનનું, અડધું. અને જેટલો કદ હાઇડ્રોજનનું વપરાશે તેટલું જ કદ પાણીનું ઉત્પન્ન થશે, પાણીની બાષ્પનું ઉત્પન્ન થશે. જો તમે એક કદ O2 વાયુ લીધો હોય અને એને 2 કદ હાઇડ્રોજન વાયુ આપ્યા હોય, એટલે જેટલા O2ના કદ હોય તેનાથી ડબલ હાઇડ્રોજનનું કદ રાખેલું હોય તો પ્રક્રિયા ન થયેલો કોઈ ઓક્સિજન રહેતો નથી. એટલે અહીંયા મેં રિવર્સિબલ એરો આપ્યો હોત ને તો પ્રક્રિયા થયા વગરનો O2 અથવા H2 રહે છે તેવું કહેવાય. પણ અહીંયા મેં રિવર્સિબલ એરો આપ્યો નથી, ખાલી કેવો એરો આપ્યો તો ફોરવર્ડ એરો. એનો મતલબ બધા પ્રક્રિયકો શેમાં કન્વર્ટ થઈ જાય છે? પાણીમાં કન્વર્ટ થઈ જાય છે. ખ્યાલ આવે છે? એટલે કે 2H2 વત્તા O2 ગેસ gives H2O ગેસ, 2H2O ગેસ. સમજો હજી એકવાર. 100 ml હાઇડ્રોજન લીધા હોય એની સાથે 50 ml ઓક્સિજન જોઈએ અને 100 ml H2O ઉત્પન્ન થાય. એટલે કે જેટલું કદ હાઇડ્રોજનનું લીધું તેનાથી અડધું કદ ઓક્સિજનનું વપરાયું અને તેનાથી ડબલ કદ આનાથી ડબલ અને આના જેટલું. કેમ કે અહીંયા સહગુણક 2 અને 2 સરખા છે, જ્યારે ઓક્સિજનનો સહગુણક કરતાં H2નો સહગુણક કેવો છે? ડબલ છે. આ સહગુણકોને કહેવાય તત્વયોગમિતીય ગુણાંકો અથવા મોલ. હાઇડ્રોજનનું જેટલું કદ વપરાયું તેનાથી અડધું કદ ઓક્સિજનનું વપરાયું અને જેટલું હાઇડ્રોજનનું કદ વપરાય છે તેટલું જ કદ H2Oનું ઉત્પન્ન થાય છે, H2O ગેસ પાણીની વરાળનું. ઠીક છે? હવે આ જે કદ છે ને તેની માટે એક અહીંયા આકૃતિ સમજાઈ છે. ધારો કે આપણી પાસે 3 બોક્સ છે, બધા બોક્સની સાઇઝ છે 50 ml 50 ml 50 ml, બરાબર. 50 ml 50 કરું, 50 + 50 ml તો શું થઈ જાય? 100 ml થઈ જાય ને. એટલે મારી પાસે જે હાઇડ્રોજન વાયુ છે ને એને મેં કેટલા 2 પાત્રમાં ભર્યા. 50 mlનું એક પાત્ર, 50 mlનું બીજું પાત્ર અને ત્રીજું 50 mlનું પાત્ર એમાં મેં O2 વાયુને ભર્યો. હવે આ 3 પાત્રોને મેં ઠલવીને વાયુ એકઠો કર્યો તો કેટલો વાયુ ઉત્પન્ન થયો? તો કે ભાઈ 100 ml. એટલે કે આના કરતાં 2 ગણું, 2 કદ. ખ્યાલ આવે છે? એટલે અહીંયા હું 50 mlને હું કહું છું 1 કદ, 50 mlને હું શું કહું છું બેટા? 1 કદ. તો 50ના ડબલ 100 ml એટલે 2 કદ H2O ઉત્પન્ન થયા. અહીંયા અણુઓ તમે જુઓ, H2 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 3 અણુઓ છે. અહીંયા બી 3 અણુઓ. આ ધાર્યા છે ખાલી 3 અણુઓ, 3 4 5 જેટલા હોય એટલા. એકચ્યુઅલીમાં તો લાખો કરોડો હશે, પણ આ સમજવા માટે ખાલી મેં 3 લખ્યા છે. 3 હાઇડ્રોજનના અણુ લખ્યા છે, 3 અહીંયા બીજા હાઇડ્રોજનના, ટોટલ 6 અને અહીંયા કેટલા છે? 3 જ. એનો મતલબ શું? O2ના અણુઓ કરતાં હાઇડ્રોજનના અણુઓ કેવા વપરાયા? ડબલ. અને તે ભેગા થઈને 1 2 3 4 5 6 અણુ શું બનાવ્યા? H2O. એટલે જેટલા અણુઓ O2ના હતા એનાથી ડબલ H2O ઉત્પન્ન થયા. બરાબર. હાઇડ્રોજન અને ઓક્સિજનને ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન તરીકે લીધેલા છે આપણે અહીંયા. હાઇડ્રોજનને ઓક્સિજન એટલે H અને O નહીં, આપણે દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે એમને લીધેલા છે. તેથી આ નિયમને સારી રીતે સમજી શકાય. બાકી ડાલ્ટનની માન્યતા પ્રમાણે H ભેગા ના થઈ શકે, પણ એ ખોટી વાત હતી. એ લોકોએ એવોગેડ્રોને બહુ માન્યતા નથી આપવા દીધી એ વખતે, પણ એવોગેડ્રોનો નિયમ સાચો છે આજે સાબિત થઈ ગયું. બરાબર છે. બીજી એક વસ્તુ, ઉદાહરણ તરીકે મારી પાસે 5 લીટર, અહીંયા મેં 50 mlના બોક્સ ધર્યા હતા, એની બદલે ધારો કે 5 લીટરનું મારી પાસે બોક્સ હોય, બીજું 5 લીટરનું બોક્સ છે અથવા 5 લીટરનો ફુગ્ગો છે. એકમાં મેં નાઇટ્રોજન વાયુ ભર્યો છે, બીજામાં હાઇડ્રોજન વાયુ ભર્યો છે. બેઉનું તાપમાન મેં 298 રાખ્યું, 298 કેલ્વિન, અને બેઉનું દબાણ મેં 1 વાતાવરણ અથવા 10⁵ પાસ્કલ આશરે રાખ્યું. તો બંને કન્ટેનરમાં અણુઓ ગણવા જવાની જરૂર નથી. એટલે કેમ કે કરોડો અબજો અણુઓ હોય એ બોક્સમાં, બધા અણુઓ આપણે ગણવા જવા. અને વાયુના અણુઓ તમે આ રૂમમાં શું અણુઓ છે ગણી શકવાના છો? ના. પણ એ અણુઓની સંખ્યા કેવી હશે? સમાન હશે. એટલે હવે આ આખા નિયમ પરથી એ સમજ્યા કે વાયુનું કદ એ તેમના અણુઓની સંખ્યા પર આધાર રાખે. જો તાપમાન અને દબાણ સરખું હોય તો વાયુનું કદ અને મોલ અણુઓની સંખ્યા એકબીજા સાથે સમચલનમાં છે. હું ફરીથી એકવાર બોલું, સાંભળજો. વાયુનું દબાણ અને તાપમાન સરખા હોય તો તેમના કદ અને મોલ એકબીજાના શું છે? સમપ્રમાણમાં. જો 2 અલગ અલગ વાયુઓ હોય તો એમના કદ અગર સરખા હોય તો તેમની અણુઓની સંખ્યા બી કેવી હશે? સરખી હશે. અગર કોઈ વાયુ કરતાં બીજા વાયુના અણુઓની સંખ્યા ડબલ હશે તો તેના કદ બી શું હશે? ડબલ હશે. ખ્યાલ આવે છે બાળકો? એટલે આ થયો
એવોગેડ્રોનો નિયમ. હવે આપણે જોઈએ ડાલ્ટનના પરમાણુનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એમ જોવા જઈએ તો અત્યારે જે 6 નિયમો ભણ્યા ને એ 6 નિયમોનો જ કંઈક સમન્વય છે. એટલે કાં તો ડાલ્ટનના નિયમ પરથી આ 6 નિયમો સમજી શકાય અથવા 6 નિયમો પરથી ડાલ્ટન સમજી શકાય. હા, એમાં વાયુ વિશેના જે છેલ્લા 2 નિયમો હતા ને એ ડાલ્ટનનો ઉલ્લેખમાં નથી આવતા. એટલે પહેલાં 4 નિયમો જે હતા એ થોડા ઘણા ડાલ્ટનથી સમજી શકાય છે. અહીં ધ્યાન આપો. પહેલો મુદ્દો, પહેલાં શું છે નિયમ, કેમ આવ્યો? ડાલ્ટનનો પરમાણુનો સિદ્ધાંત. આ પરમાણુ શબ્દ એક ગ્રીક શબ્દ હતો એટોમિયો, અને એટોમિયો એટલે અવિભાજ્ય. આનો મિનિંગ થાય છે અવિભાજ્ય કણ. એના પરથી એટોમિયો પરથી એટમ શબ્દ શેના પરથી આવ્યો? એટોમિયો પરથી. ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પોતાની એક થિયરી લખી, પોતાની એક થીસીસ લખી. એ થિયરીનું નામ શું આપ્યું? અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. અને એ પ્રકાશિત કરેલ, જેમાં નીચે પ્રમાણેની રજૂઆત કરવામાં આવી હતી. એના નિયમોના 4 મુદ્દા છે જે આપણે સમજીશું. પહેલો મુદ્દો છે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. કોઈ પણ વસ્તુ હોય, દ્રવ્ય જેને કહેવાય, જેને જોઈ શકાય અથવા જે જગ્યા રોકે, બરાબર છે, તે દળ, તેને દ્રવ્ય કહેવાય. ઘન પ્રવાહી કહેવાયું. ધારો કે આ પેન એક દ્રવ્ય છે, અહીંયા લખેલું આ ઇંક એ દ્રવ્ય છે. હવે એની અંદર શું હશે? અણુઓ. અને અણુઓ બી શેના બનેલા હશે? પરમાણુઓના. એટલે નાનામાં નાનો અવિભાજ્ય કોણ છે? પરમાણુ. બરાબર છે. બીજી વસ્તુ, આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. આપેલ તત્વ એટલે ધારો કે કોઈ તત્વ ધારો, 118 તત્વ છે, તમારે જે ધારવું હોય ધારો, જેમ કે કાર્બન. તો કાર્બન તત્વ એના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે. એટલે કાર્બન પરમાણુની સાઇઝ, એની ત્રિજ્યા, એનો દળ, એ બધું કેવું હોય? સરખું હોય. ચાહે પછી એ કાર્બન પરમાણુ તમે અહીંયા લો વડોદરામાં, ગુજરાતમાં, કે પછી બહાર કોઈ જગ્યાએ તમે લેવા જાઓ, બધી જ જગ્યાએ એ કાર્બન પરમાણુના જે ગુણધર્મો હશે કેવા હશે? સરખા હશે. પણ બીજો કોઈ તત્વ છે, ધારો કે નાઇટ્રોજન, તો પછી એનો પરમાણુનું કદ મે બી આના કરતાં અલગ હોઈ શકે, એનું દળ મે બી આના કરતાં અલગ હોઈ શકે. ઠીક છે. જુદા જુદા પરમાણુઓના દળ જુદા જુદા હોય છે. જુદા જુદા પરમાણુઓ હોય તો એના દળ કેવા હોય? જુદા. સમાન પરમાણુ હોય, એક જ પર્ટિક્યુલર સમાન પરમાણુ હોય તો એના દળ સમાન હોય. ઠીક છે. જ્યારે જુદા જુદા તત્વના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે સંયોજન બને છે. અહીંયા વાત લખી છે સંયોજનની, જે ચેપ્ટરની શરૂઆતમાં મેં સમજાયું હતું કે તત્વ કોણે કહેવાય ને સંયોજન કોણે કહેવાય. એમાં શીખવાડ્યું તત્વ કોણે કહેવાય? જેમાં એક જ પ્રકારના પરમાણુઓ હોય. અને સંયોજન કોણે કહેવાય? કે જે એક કરતાં અલગ પ્રકારના તત્વોના પરમાણુઓ ભેગા થાય, જોડાય તો શું બને? સંયોજન. અને રાસાયણિક સંયોગીકરણથી, બંધથી જોડાશે. જેમ કે H2O, એમાં એક ઓની સાથે 2 H જોડાયા તો એક સંયોજન બન્યું H2O. HCl, જેમાં હાઇડ્રોજન અને ક્લોરિન જોડાયા તો એક સંયોજન બન્યું HCl. સોડિયમ અને ક્લોરાઇડ, એને અને સીએલમાં 2 તત્વોના પરમાણુ NaCl લખેલા છે. સોડિયમ અને ક્લોરિનના 2 તત્વ છે, સોડિયમ ક્લોરિન 2 તત્વ છે, અને 2 પરમાણુ અહીંયા લખેલા છે. તમે જુઓ. એટલે જુદા જુદા તત્વના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે સંયોજન બને. એટલે NaCl બને ને ત્યારે સોડિયમનું અને ક્લોરિનનું જોડાવાનું પ્રમાણ કેટલું છે? 1:1. HClમાં હાઇડ્રોજન અને ક્લોરિન જોડાવાનું પ્રમાણ કેટલું છે? 1:1. H2Oમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું જોડાવાનું પ્રમાણ કેટલું છે? H2Oમાં 2:1. તો એ ગુણોત્તર કેવો રહેશે બેટા? સરખો રહેશે. ધારો કે સલ્ફર ટ્રાયોક્સાઇડ હોય તો એ સલ્ફર ટ્રાયોક્સાઇડમાં સલ્ફર અને ઓક્સિજનનું જોડાવાનું પ્રમાણ કેટલું છે? 1:3. એટલે એ દરેક સંયોજનમાં કેવું હોય? અલગ અલગ. પણ હું આજે બોલું પાણી, તો પાણીમાં એ પ્રમાણ કેવું હશે? નિશ્ચિત. કેટલું? 2:1, 2:1. પછી એ પાણી અહીંયા લેવા જવું, બીજી કોઈ જગ્યાએ લેવા જવું, ત્રીજી કોઈ જગ્યાએ, બધી જગ્યાએ પાણીનો રેશિયો કેવો હશે? હાઇડ્રોજન અને ઓક્સિજનનો સરખો હશે. જે તમે ક્યાં શીખ્યા હતા? નિશ્ચિત સંવર્તનાનો નિયમ, બરાબર ને? કોન્સ્ટન્ટ પ્રપોર્શન એમાં શીખેલા હતા, નિશ્ચિત સંવર્તનાનો નિયમ. પછી ચોથો મુદ્દો, જ્યારે કોઈ કેમિકલ રિએક્શન થાય, રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એમાં પરમાણુઓની શું થાય? ફેરગોઠવણી. તેમાં તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રક્રિયા દ્રવ્યનું ઉત્પન્ન સર્જન નથી થતું, અથવા દ્રવ્યનું વિનાશ. ખાલી દ્રવ્યની શું થાય છે? અદલા બદલી.
તત્વના પરમાણુની શું થાય છે? અદલા બદલી. બાકી જેટલું દ્રવ્ય પ્રક્રિયક બાજુ હતું એટલું દ્રવ્ય કઈ બાજુ છે? નિપજ બાજુ. આ તમે દળ સંચયના નિયમમાં શીખેલા હે ને? ડાલ્ટનના સિદ્ધાંત વડે જે રાસાયણિક સંયોગીકરણના નિયમો છે 1 થી 4 તે પણ રિવિઝન થઈ ગયા. તેની અમુક મર્યાદા હતી. સમસ્થાનિકો એક એની મર્યાદા થઈ કે કાર્બનનો તત્વ કાર્બન જ. ઉદાહરણ તરીકે કાર્બનના 3 સમસ્થાનિક છે C12, C13, C14. તત્વ એક જ 3 પ્રકારના પરમાણુ ધરાવે છે. 3 દળ અલગ અલગ, એકનું 12, એકનું 13, એકનું 14 દળ. માથા પર લખ્યું છે ને દળ છે, વજન છે. તો જેમ આમાં આ નિયમનો ભંગ થયો ને, અહીંયા તો એવું કહે છે કે આપેલ તત્વો સમાન દળ હોય, પણ અહીંયા તત્વ એક જ છે કાર્બન, પણ આ દળ કેવા છે? અલગ અલગ સમસ્થાનિક. બીજું, રેડિયો એક્ટિવ પ્રક્રિયામાં દ્રવ્યનો વિનાશ થઈ શકે છે. એમાં ચોથા નિયમનો ભંગ થાય છે. રેડિયો એક્ટિવ પ્રક્રિયામાં બીજી એક વસ્તુ બી એમાં એવું કહે છે કે પરમાણુને તોડી શકાય. રેડિયો એક્ટિવ પ્રક્રિયા શું કહે છે? પરમાણુને તોડી શકાય છે અને ઉર્જા ઉત્પન્ન થાય. જ્યારે ડાલ્ટન શું કહેતો હતો કે પરમાણુ શું છે? અવિભાજ્ય કણ છે. બીજું, એ વાયુના કદ વિશેની કોઈ માહિતી આપતો નથી. એ ડાલ્ટનના નિયમની મર્યાદા થઈ. બાળકો, આ ટોટલ 6 નિયમો અને 7મો ડાલ્ટનનો નિયમ. આટલી બધી વસ્તુ તમે આજે મોઢે કરી નાખો પરફેક્ટ. મળીએ નવા વિડીયો સાથે બાળકો ટૂંક જ સમયમાં.